સવારની શરૂઆત થાય છે રોટલી બનાવવાથી ને ઠંડી રોટલી ઘણી પડી હતી તો જીરું મૂકીને વઘારી નાખી. શ્યામને રાઈ નો ભાવે ને એટલે એકલું જીરું જ મૂક્યું છે વઘારમાં. મારે હવે પોતા મારવાના છે તો મારી દીધા ને પછી થોડીક વાર બહાર બેઠી હતી પોરો ખાવા. ઉનાળામાં મસ્ત શાંત વાતાવરણ હોય. ટિફિનમાં બીજું રીંગણાનું ભરેલું શાક, સિંગુનું શાક ને મોગરીનો સંભારો બનાવ્યો છે મારી દેરાણીએ. ને હવે નાસ્તો કરી લઈએ, વઘારેલી રોટલી ને ગાંઠિયા ને એવું બધું. ને આ શું છે કામાક્ષી પાસે, તમે ઓળખી ગયા હોય તો કમેન્ટ કરો. પછી મેં થોડુંક દહીં ખાધું ને ઉનાળો આવી ગયો છે, કેરીની સિઝન, એટલે આ બે બાપ દીકરી તો કેરીનો સ્પ્રે છાંટવા માંડ્યા. ને આજે અમારે દેશી કેળાની લૂમ પડી ગઈ. પવન હતો ને પાણી પાયું ને એટલે કદાચ પડી ગઈ હશે. હજી તો કેળા સરખા ભરાણા પણ નથી. હવે આ કેળા પાકે એવું લાગતું નથી, પણ શાક બનશે કાચા કેળાનું. પણ આજે નહીં, આજે તો અમે બપોરે રીંગણા બટેટા ને વાલનું શાક બનાવ્યું છે, સાથે રોટલી ને પાપડ છે, ને જમીને 2 વાટકા છાશ પીધી મેં તો. તાપમાન બહુ વધતું જાય છે ને હવે. બપોર પછી કામાક્ષી, શ્યામ ને પપ્પા ત્રણેય ખોદકામ કરે છે. અહીંયા હવે પાછું કંઈક શાકભાજી વાવશું. પણ આ મરચી વાવી એમાં હવે મરચા થોડાક થવા માંડ્યા છે. આજે રાત્રે અમારે બહાર જમવાનો પ્રોગ્રામ છે. સરસ મજાના તૈયાર થઈ ગયા છે, અંધારું થવા આવ્યું છે. ને ગીતું સાંભળતા સાંભળતા અમે માંગરોળ પહોંચી ગયા અને પિઝાનો ઓર્ડર પણ આપી દીધો છે. અમે મંગાવ્યો છે ઇટાલિયન પિઝા. કામાક્ષીને બહુ ઉતાવળ થતી હતી પિઝા ખાવાની તો ધગી ગઈ. કેટલા ટાઈમથી પિઝા નહોતા ખાધા, મજા આવી ગઈ આજે પિઝા ખાવાની. પિઝા તો અમે એક જ મંગાવ્યો તો, એમાંથી ત્રણેય ખાધો ને પછી ઢોસા ખાવા આવી ગયા. મારે મસાલા ઢોસા ખાવાનો છે ને આ બે બાપ દીકરીને પેપર ઢોસા ખાવાના છે. મારે મસાલા ઢોસામાંથી મસાલો વધે એટલે મેં પણ પછી એક પેપર ઢોસા મંગાવ્યો. મજા આવી ગયો ઢોસા ખાવાની પણ. પછી અમે મિલ્ક શેક પીવા આવ્યા, પણ કામાક્ષીને તો ચોકોબાર ખાવી હતી એટલે એણે ઈ ખાધી ને અમે ડ્રાયફ્રૂટ મિલ્ક શેક પીધું. બાય બાય, જય સિયારામ.